હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. બપોરના ભોજન પહેલાં આ 1 ચમચી વેઇટ લોસ પાવડર લો. 21 જ દિવસની અંદર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે. મિત્રો, 21 દિવસની અંદર 7થી 8 કિલો અથવા તો 10થી 12 કિલો જેટલું વજન ઘટાડવું હોય તો બપોરના ભોજન પહેલાં તમારે હૂંફાળા ગરમ પાણી સાથે આ પાવડર લેવાનો છે. અને સાથે સાથે હું કહું છું એ 6 વાતોનું ધ્યાન રાખવાનું છે. તમારું વજન એમ જ ઘટી જશે. સૌથી પહેલાં વધેલું વજન ઘટાડવું એકદમ મુશ્કેલ કામ છે. પહાડ ચડવા જેવું કઠણ કામ છે. મિત્રો, એક વખત ચરબી વધે છે પછી ચરબી બિલકુલ ઘટવાનું નામ લેશે નહીં. આપણા શરીરમાં ચરબી ઘર કરી જતી હોય છે. આપણા શરીરની અંદર આપણે જેમ જેમ ચરબી ઘટાડવાના પ્રયત્નો કરીએ છીએ એમ આપણે પાછા પડતા હોઈએ છીએ. તો અહીંયા આપણે આ ઉપાયની મદદથી એકદમ સરસ મજાનું વેઇટ લોસ આરામથી થશે અને સાથે સાથે તમારા શરીરની ચરબી છે એનો પણ નિકાલ આવશે. એ ઉપરાંત તમારા શરીરની અંદર રહેલી ચરબી એકદમ ઝડપથી ઓગળવા લાગશે. પાચન તંત્ર મજબૂત થશે. તો સૌથી પહેલી વાત તમારે આ 6 વાતોનું ધ્યાન રાખવાનું છે. એમાંની સૌથી પહેલી વાત તમારે સવારે નરણા કોઠે 1 ગ્લાસ નહીં, 2 ગ્લાસ નહીં, પરંતુ 3 ગ્લાસ સુધીનું ગરમ પાણી અવશ્ય પીવું. ભૂખ્યા પેટે ગરમ પાણી પીવાની અસર સૌથી પહેલી તમારું પાચન તંત્ર મજબૂત થાય છે. બીજી, તમારા શરીરની ચરબી દૂર થાય છે. ત્રીજી, તમને જો રોજે રોજ ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય તો તમે પીશો એટલે પહેલા જ દિવસથી એ પ્રોબ્લેમ્સમાંથી છુટકારો મળશે. ત્રીજું, પાચન ઠીક કરે છે. જે લોકોને અંદરનો પ્રોબ્લેમ છે નીંદર સારી આપે છે. ગરમ પાણી 80% સુધી તમારા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરશે. મિત્રો, અહીંયા તમારે જીમમાં નથી જવાનું, યોગા નથી કરવાના, ભૂખ કરતાં ઓછું પણ નથી જવાનું, પરંતુ હા, જે જમો તે ઘરનું જ જમવાનું છે. શુદ્ધ જમવાનું, સાત્વિક જમવાનું. ગરમ પાણી પીવાથી તમારા શરીરની અંદર મહિનામાં 3થી 4 કિલો વજન ઘટે છે. બીજો ફાયદો, સુગર કંટ્રોલ આવે છે. ઇન્સ્યુલિન ગણતી ઇમ્પ્રૂવ થાય છે. તમારા શરીરની અંદર રહેલી નસે નસમાં રહેલી ચરબી ઓગળે છે, જેના કારણે બ્લડ કોલેસ્ટ્રોલ છે એનો ફાયદો થાય છે. બીજું કે આ ઉપાયની મદદથી તમારું પાચન તંત્ર જ ઠીક થશે, જેના કારણે પાચન તંત્ર રિગાર્ડિંગ 100 જેટલા રોગો થશે દૂર. તમારે બીજી વાતનું એ ધ્યાન રાખવાનું છે કે તમારા ભોજનની અંદર તીખું, તળેલું અને ગળ્યું ન હોવું જોઈએ. ત્રીજી વસ્તુ એ કે 21 દિવસ સુધી અથવા 1 મહિના સુધી બેકરી આઈટમ સદંતર બંધ. કેક નથી ખાવાની, બ્રેડની આઈટમ નથી ખાવાની, પાઉં, પીઝા નથી ખાવાના, કશું જ નહીં. માત્ર જે જમો તે ઘરનું. ચોથી વસ્તુ એ છે કે નિયમિત રીતે 25 મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં રહેવું. સૂર્યપ્રકાશમાં મળતું વિટામિન ડી તમારા શરીરની કેલરી બાળે છે, જેના કારણે વજન એકદમ ઝડપથી ઘટે છે. જીમમાં જાઓ છો, 1 કલાક સુધી તમે કસરત કરો પછી જે પરસેવો વળે જે તમારી કેલરી બળે એ જ કેલરી સૂર્યપ્રકાશ બાળે છે. સાથે સાથે મળતું વિટામિન ડી તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળવાનું કામ કરે છે. બીજું, તમારા શરીરની ચરબી તો ઓગાળે છે, સાથે સાથે તમને સ્ટ્રોંગ બનાવવાનું કામ વિટામિન ડી કરે છે. તમને પગ અને પીનીના દર્દ પણ નહીં થાય. પાંચમી વાત એ છે કે બપોરનું ભોજનની અંદર હંમેશા પ્રોટીન અને ફાઈબર સામેલ કરો. એટલે સલાડ અને દાળ અવશ્ય હોવી જોઈએ. એ 2 વસ્તુ હશે એટલે તમારા શરીરમાં પેટની ગડબડ થશે નહીં અને સાથે સાથે ચરબી રહેશે નહીં. છઠ્ઠી વસ્તુ એ કે રાત્રે સૂતા પહેલાં તમારે 1 ગ્લાસ હૂંફાળું દૂધ પીને સૂવાનું. આટલી જ વસ્તુ કરવાની છે. સાથે સાથે તમારે આ વેઇટ લોસ પાવડર છે, હું કહું છું એ વેઇટ લોસ પાવડરનું સેવન કરવાનું છે બપોરના ભોજનના 1 કલાક પહેલાં. ચોક્કસ તમને ફાયદો થશે. તો ચલો આપણે જોઈએ રેસીપી. આજે આપણે 1-2 ની ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરીશું. થોડી ઘરમાં રહેલી અને થોડી આયુર્વેદિક શોપ પરથી લાવીશું. સૌથી પહેલાં 50 ગ્રામ વરિયાળી લેવાની છે. વરિયાળી તમારા શરીરને ખોરાક પચાવવાનું કામ કરે છે, એટલા માટે જ મુખવાસ પછી પણ આપણે કાચી વરિયાળીનું સેવન કરીએ છીએ. વરિયાળી તમારા શરીરની અંદર હેપી હોર્મોન્સ એક્ટિવ કરે છે. વરિયાળીની અંદર ઘણા બધા મિનરલ્સ, વિટામિન્સ છે. વરિયાળી છે એની અંદર એવા બધા વિટામિન્સ છે કે જે ખોરાકને પચાવે છે, ચરબી ઓગાળે છે અને સાથે નીંદર પણ તમને ગાઢ આપે છે અને તમારા શરીરના બોડીના હોર્મોન્સ એક્ટિવ કરવાનું કામ કરે છે. હોર્મોન્સને લેવલમાં રાખે છે. સાથે સાથે અહીંયા આપણે 50 ગ્રામ વરિયાળી લીધી છે તો 50 ગ્રામ ત્રિફળા પાવડર. આ ત્રિફળા પાવડર એટલે આમળા, હળદર અને બહેડા. આ 3 આયુર્વેદિક ઔષધિ છે. આ ત્રિફળા પાવડર આયુર્વેદિક શોપ પર તમને આરામથી મળી જશે.
બીજું કે 50 ગ્રામ મેથીદાણા છે એ વજન ઘટાડે છે, સાથે સાથે તમારા શરીરની અંદર 80 જેટલા રોગોને દૂર કરવાનું કામ કરે છે. 50 ગ્રામ સૂકા ધાણા, આ સૂકા ધાણાનું પાણી પણ તમે જો પીવો તો તમને ઘણા બધા ફાયદાઓ થાય છે. તો અહીંયા તો આપણે સૂકા ધાણાને એકદમ ઝડપથી ઓગાળવાના છે. સૂકા ધાણાને આપણે પાવડર બનાવીને લઈશું. જઠરાગ્નિ શાંત કરે, એસિડિક વાતાવરણ દૂર કરે છે શરીરનું, અને સાથે સાથે શરીરને આરામ આપવાનું કામ કરે છે. 50 ગ્રામ અજમો એક એવા પ્રકારનું ફેટ કટર છે કે જે તમારા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે, સાથે સાથે તમને ઘણો બધો ફાયદો આપે છે. તો અહીંયા આપણે બધી જ વસ્તુઓ ભેગી કરીને બનાવીશું વેઇટ લોસ પાવડર. તો અહીંયા આપણો વેઇટ લોસ પાવડર બનીને એકદમ રેડી છે. આ વેઇટ લોસ પાવડરનું સેવન બપોરના ભોજનના 1 કલાક પહેલાં 1 ચમચી વેઇટ લોસ પાવડરનું સેવન હુંફાળા ગરમ પાણી સાથે કરવાનું છે 21 દિવસ સુધી. ખરેખર તમને ચોક્કસ ફાયદો થશે.